વડોદરા શહેરની પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થા અને નેચર સેવિંગ ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત રીતે શહેર નજીકથી પસાર થતા તરસાલી બાયપાસ હાઈવે પાસેથી કાચબાની પ્રજાતિમાં અતિ દુર્લભ કહેવાતા એવા ભારતીય ફ્લેપ સેલ બેબી ટર્ટલનું રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપવામાં આવ્યું. આ અંગે માહિતી આપતા ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના પોલિએન્ટર રમેશ યાઈશે જણાવ્યું હતું કે વડોદરા શહેરના નજીકથી પસાર થતા હાઈવે ઉપરથી બેબી ઇન્ડિયન ફ્લેપ સેલ ટર્ટલ છે, જેને GSPCA અને નેચરલ સેવિંગ ફાઉન્ડેશન સાથે મળીને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ ઘણું દુર્લભ પ્રજાતિનો કાચબો છે. ગુજરાતમાં પ્રથમ વખત મળ્યો છે અને રેન્જ ફોરેસ્ટ ઓફિસમાં જમા કરાવ્યો છે અને આગળની તપાસ કરવામાં આવી રહી છે. 25 થી 27 દિવસમાં આના પેપરવર્કનું ડિક્લેરેશન થશે અને 1 વર્ષની અંદરનો આ કાચબો છે તેનું માપ 7 ઇંચ છે. મોઢા સાથે જોઈએ તો 10 ઇંચ છે અને સમગ્ર ઇન્ડિયામાંથી મળેલા છે, જેમાંનો 7મો કેસ છે. પહેલા મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં અગાઉ મળેલા છે અને આપણા રિસર્ચ અને સંશોધન પ્રમાણે ગુજરાતમાં પહેલો કેસ છે. તમને જે વસ્તુ મળી છે કેટલી મળી છે અને શું છે ખાસ? આ હાઈવે થી મળેલી છે, બરોડાના હાઈવે તરફથી. આ ઇન્ડિયન સેફ ટર્ટલ છે અને બીજું કે GSPCA અને નેચરલ સેવિંગ ફાઉન્ડેશન સાથે મળીને આને રેસ્ક્યુ કરેલું છે અને આ એક ઘણો દુર્લભ પ્રજાતિ કહેવાય કે આ ગુજરાતમાં પહેલી વાર મળેલો છે. આના જે પેપર વર્ક્સ ને બધા જે થયા છે, જોવામાં આવ્યું ને એ બધું થયા બાદ એનું કમ્પ્લીટલી અમે કીધેલું છે. લિમર્સિયા એનું નામ છે, કાચબાનું એ. અને આ અત્યારે હાલ રેન્જ ફોરેસ્ટ ઓફિસમાં અમે જમા કરાવેલો છે અને એની આગળના તપાસ કરી રહ્યા છે સાહેબ કે કેવી રીતના છે. અને આ રેરમાં રેર ગુજરાતમાં પહેલી વાર મળી આવેલો છે અને એના અત્યારે અમે અને બીજી સંસ્થા સાથે મળીને એના પેપર વર્ક કરી રહ્યા છે. લગભગ 25 થી 27 દિવસમાં પેપર એક્શન ડિક્લેરેશન થશે. એક જ છે, આઈ થિંક 1 વર્ષની અંદર છે. એનું માપ છે 7 ઇંચ છે અને જો મોઢા સાથેનું લે તો 10 ઇંચ છે. ઇન્ડિયામાં જોવા મળે છે? હા, ઇન્ડિયામાં મળેલા છે. આ ઇન્ડિયામાં 7મો જ કેસ છે. પહેલા મહારાષ્ટ્રમાં, રાજસ્થાનમાં એવી રીતના છે. ઓલ ઓવર ઇન્ડિયામાં 7મો થાય છે. અમારે જે રિસર્ચ પ્રમાણે અમે જે સંશોધન કર્યું એ પ્રમાણે ગુજરાતમાં પહેલો કેસ છે. ઓલ ગુજરાતમાં પહેલો છે એ રીતના. GSPCA સંસ્થા રમેશભાઈ.